આમ આદમી પાર્ટી, એમાં ખાસ કરીને જુનાગઢ અને વિસાવદરનો જે પટ્ટો છે એમાં ખાસું એવું જી પરિવર્તન આ વખતે દેખાયું છે. શું જી લાગે છે 27માં શું થશે જુનાગઢ અને ખાસ કરીને વિસાવદરના જે વિસ્તારો છે? બેન, બહુ વહેલું છે કેવું. મતદારો જે નક્કી કરતા હોય છે. ચૂંટણીઓ ક્યારેય કોઈ વ્યક્તિને કારણે અપગ્રેડ નથી થતી હોતી, હું એવું માનું છું. મતદારોનો મહત્તમ જે વ્યક્તિ માટે લાગણી હોય છે, મતદારો કામ જોવે છે. અને કંઈક વિસાવદરમાં પરિણામ બદલ્યું આટલા વર્ષો પછી. તમે જુઓ, વિસાવદરની સીટ હંમેશા હાઈ પ્રોફાઇલ સીટ રહી છે, તમને ખબર હશે કદાચ. અને વિસાવદરમાં જે પરિણામ આવ્યું એના માટે પણ કદાચ કંઈક એવું જ વ્યક્તિત્વ, હું નથી માનતો, પણ કદાચ મતદારોનો કંઈક અલગ મિજાજ હોઈ શકે દર વખતે. અને 27નું પરિણામ પણ જનતા જ નક્કી કરે ને, વ્યક્તિ ના નક્કી કરી શકે. હું એમ કહું કે વિસાવદરમાં એમ કે છતાં જુનાગઢમાં આમ એમ થશે. છતાં આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ડોર ટુ ડોર પ્રચાર આપે કર્યો છે. જી જનતાના કેવા રિવ્યુ મળ્યા છે તમને? બેન, જનતાનો ખૂબ સારો રિવ્યુ હતો. 2015માં મારા મધર જયારે જિલ્લા પંચાયત લડ્યા, ત્યારે 2015ના ડિસેમ્બર મહિનામાં ચૂંટણી હતી, અને ડોર ટુ ડોર અમારા વિસ્તારમાં જિલ્લા પંચાયતમાં શરૂ કરનાર માણસ હું છું. ડોર ટુ ડોર દરેક માણસ સુધી પહોંચવું. તમે એટલીસ્ટ ચૂંટણી લડો છો તો તમારી બેઝિક ફરજ છે કે તમે તમારા મતદારો સુધી પહોંચો. મારા 12 ગામમાંથી એકાદ ગામને બાદ કરતા મને કોઈ એવું ના કહી શકે કે હું દરેક ઘરે ડોર ટુ ડોર નથી પહોંચ્યો. અને લડતા દરેક ઉમેદવારની મારા મત મુજબ એ ફરજ છે અને જવું જોઈએ. જનતાનો ખૂબ સારો રિવ્યુ હતો. અમને કોઈ જગ્યાએથી એમને ચા પાણી વગર કે બીજી ત્રીજી પેલા વગર અમને જવા નથી દીધા, અને જનતાએ ખૂબ આશીર્વાદ આપ્યા છે. એનું જ પરિણામ આજે આપની સામે છે. વનરાજભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને જુનાગઢના રાજકારણ વિશે ચર્ચા કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.